હવે અવાજ આવી રહ્યો છે, હા કે ના? એક જ મિનિટ. એ આશો, ક્યાં છે? આશો ક્યાં છે? વોઇસ નથી આવતો આમાં. ભોલા ભાલા થા સીધા સાદા થા મેં તો અંજાન થા. બોલે ઓબીએસ માં નથી દેખાડતું. ના ના ના, આવી ગયો. ભાઈ બહેનો અવાજ આવી ગયો? હા કે ના? હા. ભોલા ભાલા થા સીધા સાદા થા મેં તો અંજાન થા. ઓકે ભાઈ બહેનો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલની સરસ મજાની ટોપર બેચના 11મા ધોરણના 7મા ચેપ્ટરના સરસ મજાના વચ્ચેના પાઠના મુદ્દાના મહત્વમાં આપનું સ્વાગત છે આપ સૌનું. આઝાદી પછી ભારત દેશને કેટલી પ્રગતિઓ કરી, ક્યાં ઝંડાઓ નાખ્યા છે અને શું પ્રગતિઓ કરી છે એ આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. આપ સૌનું સ્વાગત છે. પ્રેમપૂર્વક, આદરપૂર્વક, સન્માનપૂર્વક પધારી ચૂક્યા છો તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. હા કે ના? હાલો. ઓહો, સરસ, વેરી ગુડ. આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, આવી રહ્યા છે. 7મું ચેપ્ટર આપણે ભણી રહ્યા છે અને મેં તમને વાત કરી હતી એમ, આઝાદી પછી, સ્વાતંત્ર્ય પછી ભારતીય અર્થતંત્ર એમાં શું ચેન્જીસ આવ્યા, આપણે ક્યાં પ્રગતિ કરી, ક્યાં પગલાઓ લીધા, એ બધું આપણે જોવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ. સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. અચ્છા, ઘણા બધા મુદ્દાઓ આપ્યા છે, મે બી 8 મુદ્દા આપ્યા છે. જો હું ખોટો નથી તો 2-3 મુદ્દા ડાબી બાજુના પેજ ઉપર આવ્યા છે, બાકી જમણી બાજુના પેજ ઉપર આવ્યા છે. આવી રીતે આપણને ભેગું કરીને આપ્યું છે. ઓકે, તો આપણને વાત કરી છે માથાદીઠ આવકની. માથાદીઠ આવક પહેલો મુદ્દો છે અને એમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે માનવ વિકાસ અહેવાલ એક બહાર પાડવામાં આવ્યો હતો 2014માં. એટલે ડેટા બહાર પાડ્યો 2014માં, અને એ ડેટા 2014માં જે બહાર પાડ્યો એ ડેટા કયા વર્ષનો હતો? પાછલા વર્ષનો, એટલે કે 2013ના વર્ષનો હતો. એટલે આ ડેટા જે છે કહેવાય કયો? 2013નો ડેટા. અને 2013માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? યાદ રાખજો. બરાબર, મોસ્ટ આઈએમપી આંકડો. તમે એમ હમણાં કહેશો કે ઓ સર, આટલા બધા તે આંકડા યાદ રખાતા હશે કઈ? તો હું શું જવાબ આપું? ના રે ભાઈ, તો હું જે તમને કહું છું એ જ તમારા પાકા કરવાના છે, બીજા ભૂલી જવાના છે. એટલે આ ભાઈ પાકો કરવાનો છે. કેટલા ડોલર? 5150, $5150. આટલી બધી માથાદીઠ આવક ભારત દેશની હતી 2013માં. તમને એમ થાય ઓહો આટલી બધી, પણ વિકસિત દેશોની સરખામણીમાં આપણી માથાદીઠ આવક 7 થી 10 ગણી કેવી છે? ઓછી છે. બીજા શબ્દોમાં તમને સમજાવું, 7માંથી 10મા ભાગની છે. સમજણ પડી? એટલે સમજી લો કે અમેરિકા 50,000 કમાતું હશે તો આપણે 5,000 કમાઈએ છીએ. એટલે આવું જરા તમે કમ્પેરિઝન જો એટલે તમને ખબર પડી જાય. પહેલા એમ લાગે ઓહો $5150 ખતરનાક. આમ જો ને તમે કમ્પેરિઝન કરો ને ખબર પડી જાય. કે નોર્વેની માથાદીઠ આવક 63,000, અમેરિકાની 52,000, જર્મનીની 43,000, ઇંગ્લેન્ડની 35,000, લોકેશનની, ચીનની 11,000, ઇવન શ્રીલંકાની માથાદીઠ આવક આપણા કરતા વધારે છે, 9,250. ભારતની 5150 અને બાંગ્લાદેશની 2713. આટલા બધા દેશો આપ્યા છે આપણને, હે ને? તો કહેવાનો મતલબ એ છે કે આ જેટલા વિશ્વના વિકસિત દેશો છે, નોર્વે, અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ, આ બધા દેશોની કમ્પેરિઝન આપણે આપણા ભારત દેશ સાથે કરીએ તો 7માંથી 10મા ભાગની છે આપણી માથાદીઠ આવક, એવું તમે કહી શકીએ. હવે હું તમને ભૂતકાળ સાથે સરખામણી કહું. આપણને આઝાદી મળી ત્યારે આપણી માથાદીઠ આવક હતી માત્ર $480. માથાદીઠ આવક શું છે હું તમને શોર્ટમાં સમજાવી દઉં કે ભારત દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવક ભાગ્યા શું કરવાની? વસ્તી. એ આ આંકડો આપણને મળે, ભાગાકાર કરવાનો. કુલ આવક દેશની ભાગ્યા દેશની વસ્તી કરો એટલે આપણને ખબર પડે કે લોકો ભારત દેશના ઓન એન એવરેજ આખા વર્ષમાં કેટલું કમાય છે. આંકડો વાર્ષિક છે. આખા વર્ષમાં ભારતના લોકો લગભગ કેટલું કમાઈ રહ્યા છે. ઓકે, તો એ નોર્વેમાં, અમેરિકામાં ત્યાં બધે બહુ મોટા આંકડા છે. ભારત દેશમાં બહુ ઓછો આંકડો છે, $5150 જ છે. એટલે આપણી સરખામણી જરાક કંગાળ કહેવાય, હે ને? રૂપિયામાં જો જોવા જાય તો ડોલરમાં આંકડો છે. તમને એમ થાય સાહેબ ડોલરમાં કેમ? ભારતની માથાદીઠ આવક તો ભારતના રૂપિયામાં મપાવી જોઈએ, ડોલરમાં કેમ મપાય છે? અરે એવું નથી ખાલી ભારતનું,
વિશ્વના બધા દેશોની માથાદીઠ આવક ડોલરમાં મપાય છે. અને કયા ડોલરમાં મપાય છે? અમેરિકન ડોલરમાં. રીઝન શું છે ભાઈ? રીઝન એ છે કારણ કે અમેરિકન ડોલર મોટા ભાગે સર્વ સ્વીકૃત છે. જ્યાં જ્યાં પણ વિશ્વ વેપાર થાય છે ત્યાં વસ્તુના આયાત નિકાસમાં પેમેન્ટ સ્વરૂપે અમેરિકન ડોલર વધારે પ્રિફર કરવામાં આવે છે વિશ્વના મોટા ભાગે, કારણ કે મજબૂત ચલણ છે. એટલે અમેરિકન ડોલર વધારે ચલણમાં છે. એટલે વિશ્વના બધા દેશો શું પ્રોસેસ કરે? પહેલા પોતાના ચલણમાં માથાદીઠ આવક માપે, પછી એને જે ડોલરમાં ભાવ ચાલતો એ પ્રમાણે ડોલરમાં આંકડા દર્શાવીને રજૂ કરે. શું લેવા આવું કરવાનું? એટલા માટે કે બધા દેશો જો ડોલરમાં રજૂ કરે તો તેમ કમ્પેરિઝન ફટાફટ કરી શકો. કારણ કે બધા દેશોએ અમેરિકન ડોલરમાં રજૂ કરી. હવે કમ્પેરિઝન તમે ઇઝીલી કરી શકો અને કહી શકો કે ભારત કરતા વિકસિત દેશોની માથાદીઠ આવક ખૂબ બહુ બધી વધારે છે. સમજણ પડી એમ? એટલે એ કમ્પેરિઝન આ વસ્તુ ધ્યાનમાં લેવાની. અચ્છા, ભારતની માથાદીઠ આવક રૂપિયામાં પણ આપણને કીધું છે. જો કે આ આંકડા યાદ ન રહે તો વાંધો નહીં, કઈ જાણકારી માટે આપ્યા છે. પણ 2014-15 નો લેટેસ્ટ આંકડો છે એ આપણે યાદ રાખજો, 58,533 ચાલુ ભાવે અને 74,193 સ્થિર ભાવે. ઓકે, તો આ બંને આંકડા હું કલર ફેરવી નાખું જેથી તમને દેખાઈ શકે. ઓકે, ડન. એટલે આ બંને છે ખાસ અત્યારે નો દેખાય કાંઈ નહીં, પીડીએફ શેર કરવાનો જ છું તો એની અંદર તમને દેખાઈ જશે. ઓકે, એટલે આ બે આંકડા 2014-15 ના રૂપિયામાં છે, આ ડોલરમાં છે. આ આપણે યાદ રાખવાના. અને આ કયા વર્ષમાં છે? 2014-15 નો. આ આંકડો કયો છે? 2013 નો. ઓકે, તો આટલી વસ્તુ છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે જો 11-12 ની કમ્પેરિઝન કરવા જાવ તો આપણે દર વર્ષે ભારતની માથાદીઠ આવક શું થઈ રહી છે? વધી રહી છે કે નહીં? તો એ સારી વાત છે. વિશ્વમાં માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, મતલબ માથાદીઠ આવક વધવાની ઝડપ સૌથી વધારે કોઈની છે? ભારતની. બરાબર. વિશ્વના કોઈ પણ દેશને ઉઠાવીને લઈ લો કે ગયા વર્ષે હતી એના કરતા આ વર્ષે વધુ હોય માથાદીઠ આવક, એવું આપણા દેશનું છે. સમજણ પડી? આપણે બહુ સ્પીડમાં માથાદીઠ આવકમાં વધારો કરી રહ્યા છે. આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. ઓકે, પણ અત્યારે આંકડા ઉપર એટલું આપણે ફોકસ કરવાનું થશે. ડન. તો માથાદીઠ આવકમાં ખૂબ ઝડપથી આપણે વધારો કરી રહ્યા છીએ. બીજો મુદ્દો છે અને છે ખેતી. તો ખેતી ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવક અને રોજગારી એ બંને મુદ્દાની આપણે વાત કરવાના છે. તો પહેલા રોજગારીમાં ફાળો ખેતી ક્ષેત્રનો પહેલા કેટલો હતો, હવે કેટલો છે? જરાક આઝાદી વખતનો આંકડો કહી દો. અહીંયા આઝાદીનો આંકડો નથી આપ્યો. ઓકે, તો અહીંયા તમને રોજગારીમાં ફાળો આપી દો. આઝાદી વખતે આપણને જ્યારે મળી 1947માં, તો આઝાદી સમયે આપણા દેશની કુલ વસ્તીના 72% લોકો, કેટલા? 72% લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા હતા. આ રોજગારીમાં ફાળાનો મતલબ શું છે? રોજગારીમાં ફાળાનો મતલબ છે કુલ વસ્તીમાંથી આટલા ટકા લોકો ખેતીમાં કામ કરીને પૈસા કમાય છે. એમ અહીંયા સમજવાનું છે. આઝાદી વખતે પ્રમાણ કેટલા ટકા હતું? 72%. પણ પછી શું થયું? ઉદ્યોગોનો વિકાસ થયો, સરકારે સેવા ક્ષેત્રનો વિકાસ કર્યો, આર્થિક સુધારા કર્યા, આપણે બધા જાણીએ છીએ. એના કારણે પરિણામ એ આવ્યું કે ખેતી ક્ષેત્રમાં જે ઓલા છુપા પ્રચ્છન્ન બેરોજગાર હતા, છુપા બેરોજગાર હતા, જે અર્ધ બેરોજગાર, મોસમી બેરોજગાર હતા, એ બધા વધારાના મતલબ નકામા માણસો જેને ખેતીમાં ગામડામાં કઈ કામ નહોતું મળતું, એ બધા નીકળીને ક્યાં વયા ગયા? શહેરોમાં. એ બધા શહેરોમાં વયા ગયા. એટલે પરિણામ શું આવ્યું? ખેતી ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ હળવે હળવે શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. દરેક વર્ષોમાં જોઈ લો. 72% આઝાદી વખતે હતા, ઘટીને 2001માં કેટલા થઈ ગયા? 56.7. થોડાક અમથા વધીને 1-2 માં થઈ ગયા 58, અને ઓર ઘટીને 2013-14માં કેટલા થઈ ગયા? 49%. રેડ કલરનું બોક્સ શું લેવા બનાવ્યું છે? પાકો કરવાનો આંકડો. એટલે આ 12માં પણ આવવાનો છે, ગેરંટી આરે કહી દઉં. 12માં પણ આંકડો છે, 8મું ચેપ્ટર કૃષિ ક્ષેત્ર એનું નામ છે. એટલે 2013-14માં 49% વસ્તી ખેતી ક્ષેત્રમાં રોકાયેલી હતી અને એમાંથી રોજગારી મેળવતી હતી, કમાતી હતી. 49% વસ્તી, એટલે અડધો વસ્તી થઈ ને આપણા ભારત દેશની. ઓકે, આ રોજગારીની વાત છે. રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો? આખું ભારત દેશ આપણો કમાય છે, કમાણી ભારત દેશની છે. એ ભારત દેશની કુલ કમાણીમાં ખેતી ક્ષેત્ર કેટલું કન્ટ્રીબ્યુટ કરે છે? ખેતી ક્ષેત્ર કેટલા રૂપિયા કમાઈ આપે છે? એની અહીંયા જરાક વાત કરી લે. અને એ ટકાવારીમાં આંકડો આપ્યો છે. ઓકે, કારણ કે આમ તો રૂપિયામાં આંકડો વધતો જાય છે પણ ટકાવારી કન્ટ્રીબ્યુશન ઘટતું જાય છે. 50-51માં ખેતી ક્ષેત્રમાંથી સરકાર 55% પોતાની કુલ આવકના કમાતી હતી. પછી ઘટાડો થતા કેટલા ટકા થઈ ગયો છે? 14%. એટલે વર્તમાન સમયમાં 2012-13માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીયમાં ફાળો કેટલો છે? 14%. અચ્છા, રાષ્ટ્રીયમાં ફાળો ઘટી રહ્યો છે, આનો મતલબ બિલકુલ એવો નથી કરવાનું સાહેબ તો ખેતી ક્ષેત્રમાં બધું ઘટી રહ્યું છે? બિલકુલ નહીં. ખેતી ક્ષેત્રનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. બરાબર. પણ શું છે? શું
કે ખેતી ક્ષેત્રની સાઈડ કોણ કાપી ગયું? ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર સાઈડ કાપી ગયા. સમજી લો કે 3 ક્ષેત્રો છે, બરાબર. ખેતી ક્ષેત્ર 3 ગાડી છે, સમજી લો, બરાબર ને. આ હું ગાડી કલ્પી લેજો. પછી બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર. આ ઉદ્યોગ ક્ષેત્રની ગાડી છે અને આ સેવા ક્ષેત્રની ગાડી છે. ઓકે, આ 3 ગાડી છે. હવે આઝાદી વખતે કોઈની ગાડી ફાસ્ટ ભાગતી હતી? ખેતી ક્ષેત્રની. એટલે ખેતી ક્ષેત્રનો ફાળો મોટો મોટો હતો. પણ પછી સરકારે કોઈની ગાડીમાં પેટ્રોલ વધારે પુરાવ્યું? ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું અને ખેતી ક્ષેત્રની ગાડીમાં કેરોસીન ઘાસલેટ પુરાવ્યું. એના કારણે આ બે ઉદ્યોગ અને આમાં તો ફ્રમ ભાગી ગયું. એટલે એનો મતલબ એવો થોડો કે ખેતી ક્ષેત્રની ગાડી રિવર્સમાં હાલી. બિલકુલ નહીં. ખેતી ક્ષેત્રની ગાડી આગળ જ હાલી, પણ ધીમી 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 હાલી આવે છે. સમજણ પડી? એટલે એટલા માટે ફાળો ઘટી ગયો. નહીતર એવું હતું ફાળો આ બેનો ઓછો હતો અને ખેતીનો વધારે હતો શરૂમાં. પણ પછી સરકારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને મહત્વ આપ્યું એટલે એ બેનો ફાળો વધી ગયો. એની કમ્પેરિઝનમાં ખેતી ક્ષેત્રનો ફાળો, ઉત્પાદનની જ ઘટ્યું, આવકની જ ઘટી, કમાણીની જ ઘટી, કાંઈ નહીં ઘટ્યું. પણ એની સાઈડ કોણ કાપી ગયું? ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. સમજણ પડી? એના જેવી વાત છે. એટલે 14% ફાળો થયો હતો. સાદી ભાષામાં મારે તારણ કાઢવું હોય તો એમ કહી શકાય, આઝાદીથી લઈ અને 2013-14 સુધીમાં રાષ્ટ્રીય આવક અને રોજગારી બેયમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત અને સતત શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. ખબર પડે ને? આમાં જોઈને આપણને ખબર પડી જાય કે નહીં કે ખેતી ક્ષેત્રનો ફાળો સતત શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. ઓકે, હવે આની પછી આપણે જે જોવાના છીએ છે ઉદ્યોગ ક્ષેત્ર. ઓકે, આ ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો શું થઈ રહ્યો છે? સતત અને સતત વધી રહ્યો છે. સેમ એવું સેવા ક્ષેત્રનું પણ છે, જોઈ લો. દેખાય છે ને આંકડા? ન દેખાય તો હું બોલી જઈશ, બરાબર. કલર કોમ્બિનેશનમાં જરાક લોચા મને એવું લાગે છે એટલા માટે. ઓકે, તો ઉદ્યોગ ક્ષેત્રની આપણે વાત કરી લઈએ. ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો પણ સતત અને સતત વધી રહ્યો છે. જોઈ લો, 1951 માં રોજગારીમાં કેટલા ટકા લોકો ફાળો હતો? 10.6%. મતલબ કુલ વસ્તીના 10.6% લોકો જ રોજગારી મેળવતા હતા ઉદ્યોગમાંથી. એ પ્રમાણ વધ્યું ઓર વધી ગયું. આ આંકડો આપણે યાદ રાખવાનો છે કે 2011-12 ઉદ્યોગ ક્ષેત્રમાંથી 24.3% લોકો કામ કરતા હતા, રોજગારી મેળવતા હતા. તો આ ડબલ થઈ ગયું ને, 10.6% માં 24.3% થઈ ગયું. આ કહેવા ઈ માંગે છે કે ભારત દેશના ઉદ્યોગોનો લોકોને રોજગારી આપવામાં ફાળો સતત અને સતત શું થયો છે? વધ્યો છે. સતત અને સતત વધી રહ્યો છે. મતલબ વધારે ને વધારે માણસો ઉદ્યોગોમાંથી કામ મેળવતા થયા છે. સારી વાત કહેવાય. ઓકે, રાષ્ટ્રીય આવકમાં ફાળો ઉદ્યોગોનો જોઈ લઈએ કે 50-51 માં તો માત્ર 16.6%. એ હળુ 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 વધીને કેટલો થઈ ગયો છે? 26%. 10% પ્લસ થઈ ગયો છે. ઓકે, રોજગારીમાં ફાળો. એટલે ભારત સરકાર જે કમાય છે એ ભારત સરકારની આવકમાં, ભારત સરકારની કમાણીમાં 26% કમાણી એકલું ઉદ્યોગ ક્ષેત્ર ભારત સરકારને સબમિટ કરે છે, આપે છે કે આલો પૈસા વાપરો, મોજ કરો, જાઓ. ઓકે, એટલું ઉત્પાદન કરે છે અને કમાણી કરીને આપે છે સરકારને. હવે બે આંકડાનો અભ્યાસ કરો તો ખબર પડે કે ઉદ્યોગ ક્ષેત્રનો રોજગારી અને રાષ્ટ્રીય આવક બંનેમાં ફાળો જે છે એ શું થઈ રહ્યો છે? સતત વધી રહ્યો છે. જેમ ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટી રહ્યો હતો એમ ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો સતત વધી રહ્યો છે. ઓકે, તો બીજું ક્ષેત્ર થઈ ગયું, તો ખેતી થઈ ગયું, બીજું ઉદ્યોગ થઈ ગયું, અને ત્રીજી આપણે વાત કરી લઈએ. અને એક માફ કરજો, કાંઈ વાક્ય રહી ગયું એવું મારે તમને કેવું જોઈએ. ઉદ્યોગ ક્ષેત્રની વાત કરી છે કે વર્તમાન સમયમાં 2/3 ભાગની કમાણી એકલું ઉદ્યોગ ક્ષેત્ર મેળવે છે. આવા કઈ કમાણીની વાત છે? નિકાસ કમાણી. નિકાસ કમાણી એટલે શું? કે ઉદ્યોગો બધી વસ્તુનું ઉત્પાદન કરે પછી ક્યાં વેચે? વિદેશમાં. એને કરી કહેવાય નિકાસ. હવે ખાલી ઉદ્યોગો નિકાસ નથી કરતા, ખેતી ક્ષેત્ર નિકાસ કરે છે, સેવા ક્ષેત્ર નિકાસ કરે છે. અને એ બધા લોકો નિકાસ કરે એટલે આપણા દેશને કમાણી થાય. શેની કમાણી થાય? વિદેશી હુંડિયામણ, બોલે તો ડોલરની. આપણે વિદેશમાં માલ વેચીએ તો આપણને રૂપિયા મળે? ના, ડોલર મળે ને. ફાયદો. આખું ભારત દેશ જેટલું નિકાસના કારણે કમાય છે એમાંથી 2/3 કમાણી એકલા ઉદ્યોગ ક્ષેત્રમાંથી મળે છે. એમ સમજો તોય હાલે કે માની લો કે ભારતને $3 વિદેશમાંથી નિકાસ કરવાને કારણે મળ્યા. એ $3 માંથી $2 એકલા ઉદ્યોગ ક્ષેત્રના કારણે મળે છે. બાકીનો $1 ઉદ્યોગ ખેતી અને સેવા ક્ષેત્ર, $2 એકલા ઉદ્યોગ ક્ષેત્રમાં. તો પડ્યો એટલે આટલું મહત્વ છે. કહેવાનો મતલબ એ છે
કે ઉદ્યોગ ક્ષેત્ર છે એ આટલી બધી નિકાસ કરે છે અને ભારત સરકારને એટલો બધો સપોર્ટ કરે છે. 2/3 ભાગની નિકાસ કમાણી એકલું ઉદ્યોગ ક્ષેત્ર ભારત સરકારને આપે છે. બહુ સારી વાત કહેવાય. એટલે આટલો બધો વિકાસ વર્તમાન સમયમાં ઉદ્યોગોએ આપણને કરીને આપ્યો છે એવું કહીએ તો પણ ચાલે, હે ને? ચાલો આગળ વધીએ. સેવા ક્ષેત્રની વાત કરીએ. ઉદ્યોગોની જેમ સેવા ક્ષેત્રનો પણ ફાળો સતત અને સતત શું થયો છે? વધ્યો છે. ઓકે, જોઈ લો સેવા ક્ષેત્રની આપણે વાત કરી લઈએ છીએ. અને જે સેવા ક્ષેત્રની વાત કરીએ તો સેવા ક્ષેત્રમાં જોઈ લો 1951માં ફાળો કેટલો હતો? 17.3%. એ વધીને થઈ ગયો 25.2%. અને ઓર રોજગારીમાં ફાળો વધીને કેટલો થઈ ગયો? 27%. મતલબ એમ છે 27% લોકો સેવા ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. હે બોલો ને. ઓકે, પોલ આવ્યો તો કે નહોતો આવ્યો? ઓકે, ડન. હા ચલો, હવે આવ્યો હશે આઈ થિંક. ઓકે, ડન. ચાલો, આવી ગયો ને. તો આ છે રોજગારીમાં ફાળો સતત ને સતત શું થયો છે? વધ્યો. રાષ્ટ્રીયકમાં ફાળાના આંકડા જરાક આમ જોવા જેવા છે. સેવા ક્ષેત્રના વિકાસ આને કહેવાય. આઝાદી પછી જે ક્ષેત્ર આમ કહી શકો કે આમ પ્રાઉડ થાય આપણને કે સુધારો કોને થયો કહેવાય. આ ક્ષેત્ર જોઈ લો. 50-51માં સેવા ક્ષેત્ર રાષ્ટ્રીયકમાં કેટલા ટકા ફાળો આપતું હતું? 30%. એ વધીને અત્યારે કેટલું થઈ ગયું છે? 52.7%. ભાઈઓ બહેનો, 52.7%. એટલે આપણા ભારત દેશની કુલ કમાણીની અડધો કમાણી કયું ક્ષેત્ર આપણને કરીને આપે છે? સેવા ક્ષેત્ર. આપણો ભારત દેશ જેટલું કમાય છે, માની લો 100 રૂપિયા કમાય છે, 52 રૂપિયા 7 પૈસા માત્ર એકલું સેવા ક્ષેત્ર કમાઈને આપે છે. એટલે આપણા દેશની કમાણીનો અડધો હિસ્સો સેવા ક્ષેત્ર આપણને કમાઈને આપે છે. બોલો લ્યો, સારી વાત કહેવાય ને? એટલે આ બાબત આપણે ધ્યાનમાં લેવાની છે કે ખેતી ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય રોજગારીમાં સતત ઘટ્યો. ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર બંનેનો ફાળો રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં સતત અને સતત શું થયો છે? વધી ગયો છે. એટલે એવો સવાલ પૂછાય કે વર્તમાન સમયમાં ખેતી, ઉદ્યોગ અને સેવા, એમ પૂછાય વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો આપતું ક્ષેત્ર કયું? કોમેન્ટમાં મને જણાવો. તો હવે તમે ત્રણેય ક્ષેત્રના આંકડા ભણી ગયા છો. તો ખેતી, ઉદ્યોગ, સેવા, આ ત્રણેયમાંથી કયું ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં સૌથી વધારે ફાળો આપે છે? હાલો, ડુ ધ કોમેન્ટ્સ, ડુ ધ કોમેન્ટ્સ, ડુ ધ કોમેન્ટ્સ. હા, સેવા ક્ષેત્ર ને 52.7%. ઓકે, એટલે આ વસ્તુ આપણે સમજવા જેવી છે કે આટલો બધો ફાળો વર્તમાન સમયમાં સેવા ક્ષેત્ર આપણને આપી રહ્યો છે. ઓકે, અને હજીમાં વધારો કરી રહ્યો છે. આ નુકસાન નથી કઈ, બધામાં ફાયદો જ છે. સરસ મજાની વાત છે, હે ને? હાલો, વસ્તીની વાત કરીએ ભાઈ બહેનો. તો જે વસ્તી છે, પોપ્યુલેશન, હવે આમાં તો આપણે પ્રગતિના આંકડા આમ જો ચાર્ટ ફાડી નાખ્યા છે કે તમારા આંકડા તમે લખ્યા જ રાખો. બરાબર, ભારત દેશની વસ્તી કોઈ દી ઘટવાની જ નથી. રેકોર્ડ છે, રેકોર્ડ. જોઈ લો તમે. અહીંયા ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ નો ઘટે. ઘટે તો કે માણસો નો ઘટે. આપણે અહીંયા બસ જિંદગી ઘટે છે, માણસો ની જ ઘટતા. ઓકે, ખાવું લોજમાં, રહેવું મોજમાં, રોણા શહેરમાં, ગામમાં નહીં. એવું છે. તો વસ્તીની વાત કરીએ વર્ષમાં. 1901માં ભારતને આ પણ આંકડા બધા 12મા ધોરણના 7મા ચેપ્ટરમાં રિપીટ થવાના છે. ઓકે, વિકાસનો પણ વિકાસ હોય વસ્તીમાં. બાય ધ વે, આપણા ભારત દેશ માટે વસ્તી વધારો જે થયો છે ભારત દેશમાં અતિશય ઝડપથી, એના માટે શબ્દ વાપરવામાં આવે છે વસ્તી વિસ્ફોટ. ઓકે, વસ્તી વિસ્ફોટ એવો શબ્દ વાપરવામાં આવે છે. આટલો બધો ઝડપથી વધારો થવાનું એકમાત્ર કારણ શું છે? ઊંચો જન્મદર, નીચો મૃત્યુ દર. આ એક કોમન રીઝન એવું આપવામાં આવે છે કે દર વર્ષે ભારત દેશમાં જેટલા લોકો જન્મે છે એના કરતા ઓછા લોકો મૃત્યુ પામે છે. એના કારણે જે ચોખ્ખો વસ્તી વધારો થાય છે એને આપણે વસ્તી વિસ્ફોટ કહીએ છીએ. એટલા માટે આટલી બધી ઝડપથી વસ્તી વધી રહી છે. હવે એવું નથી કે ઓછા લોકો મૃત્યુ પામે છે વધારે પામવા જોઈએ, બરાબર, પણ ઓછા જન્મ લેવા જોઈએ એના બદલે વધારે જન્મ લે છે. એટલે ઓછા મૃત્યુ પામે એ પ્રોબ્લેમ નથી, વધારે જન્મ થાય છે એ પ્રોબ્લેમ છે. એટલે તમને કોઈ પૂછે ભારતમાં કેમ વસ્તી વધે છે? માણસો ઓછા મરે છે ને એટલે. એ બી નાખશે તમને નન્ય. એટલે આવો જવાબ નહીં આપતા. શું કહેવાનું કે અમારો જન્મદર ઊંચો છે, અનિયંત્રિત જન્મદર છે. ભારત સરકાર એવા કોઈ ચોક્કસ આમ નિર્ભય પગલા નથી લઈ શકી કે જેથી લોકો બાળકને જે જન્મ આપે છે એના ઉપર નિયંત્રણ સરકાર કરી શકે. અને જો જન્મદર ઉપર નિયંત્રણ આવી જાય તો શ્યોરલી વસ્તીને આપણે સરળતાથી કંટ્રોલમાં લઈ શકીએ. ગેરંટી છે લઈ શકીએ આપણે. સમજણ પડી?
પણ એના ઉપર નથી. મૃત્યુ કેમ, મૃત્યુ દર તો નીચો જ રહેવો જોઈએ હંમેશા, મૃત્યુ દર હંમેશા નીચો રહેવો જોઈએ. કેમ? કારણ કે માણસો જો વધારે મૃત્યુ પામે છે, વધારે જન્મે વધારે મૃત્યુ પામે તો જીવવાનો મતલબ શું? એ દેશમાં આરોગ્યની સુવિધા કેટલી ખાડે ગઈ હશે. એટલે આરોગ્યની સુવિધા તો સુપર હોય, એકવાર જન્મ્યો એટલે એ 100 વર્ષનું આયુષ્ય ભોગવીને જ જવો જોઈએ, મસ્ત રહેવો જોઈએ. ઓકે, તો જ દેશ માટે કામ ને. જન્મ્યા પછી નકરો માંદો જ રહે પછી મરી જાય તો દેશના કામમાં શું એવો માણસ? ઉત્પાદન શું કર્યું એને? ખેતી, ઉદ્યોગ, સેવા, કયા ક્ષેત્રમાં ફાળો આપ્યો? કાંઈ નહીં. પણ માણસ જન્મે, મોટો થાય, આરોગ્યનું સારું રહે તો કાં નોકરી કરે, કાં ધંધો કરે, કાં વ્યવસાય કરે અને ખેતી, ઉદ્યોગ, સેવા એમાંથી કંઈક કરે, કમાય, તો આર્થિક પ્રવૃત્તિ ચાલે ને દેશની. એ વાત છે. એટલે નિર્ભય રહેવો જોઈએ, તંદુરસ્ત જેવો, સ્વાસ્થ્યમાં સારું રહેવું જોઈએ એનું, એ વાત છે. એટલે યાદ રાખજો, વસ્તીના મામલે જ્યારે અભ્યાસ કરો તો મૃત્યુદરની બહુ ચિંતા ન કરો. કોની ચિંતા કરવાની છે? જન્મદરની. મૃત્યુદર નીચો છે ને નીચો રવાય દો. એટલે ઊંચો જન્મદર છે, નીચો મૃત્યુદર છે. મૃત્યુદરને ઊંચો ન લવાય, જન્મદરને નીચો લાવવાનો છે. હા, જરા કોમન સેન્સ છે, યાદ રાખજો. અચ્છા, હવે આંકડાની વાત કરી લઈએ આપણે. કેવું કેવું શીખવાડવું પડે બોલો મારે? નગર આ આપણી ગાંડી પ્રજા છે. ના 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 ના, એ બસ ઈ જેમનું તેમ જ હોય, હામણો જ મારવાનો હોય સીધો. એક સોપડામાં સાપ બધા, એક ઘાએ ઘા. રાજ્યવાર વારો લઈ લ્યો એટલે આ કાંઈ થોડું કરવાનું છે. થેનોસ થોડા આપણે થવાનું છે ચપટી વગાડીને અડધી દુનિયા ખતમ. આમ ચપટી વગાડે બ્રહ્માંડની અડધી વસ્તી. કેમ? તો કે આ ગળદી બહુ થતી હતી. કે ચપટી કેમ વગાડી? તો કે ગદાગદી બહુ હતી. કે બધા કે બતોબતી કરતા હતા. આમ ચપટી વગાડીને અડધી જગ્યા ખાલી કરી નાખી. ઓકે, 1901 માં 23.8, આ બધા કરોડમાં આંકડા આપ્યા છે. તો 1901 માં 23.8 કરોડ વસ્તી હતી. 51 માં વધીને થઈ ગઈ 36.1. 2001 માં વધીને 1 મિનિટ 2001 માં વધીને થઈ ગઈ 102.7 કરોડ અને 2011 માં વધીને થઈ ગઈ 121.02 કરોડ. ખાસ આ આંકડો યાદ રહેવો જોઈએ 2011 નો. ઓકે, તો 2011 માં 121.02 કરોડની વસ્તી ભારત દેશમાં હતી. ઓકે, 1951 નો પણ હું યાદ રખાવું છું, પણ તમને નહીં, 12મા વાળાને. ઓકે, તો આ 2 વર્ષની વસ્તી ખાસ ધ્યાનમાં લેવાની છે. 1951 માં 36.1 કરોડની વસ્તી હતી અને 2011 માં 121.02 કરોડની. આંકડા જોઈને ખબર પડી જાય છે કે વસ્તીમાં સતત શું થયો છે? વધારો. હાલ લે, જોઈ લ્યો, નકશાની બહાર નીકળી ગયા છે લોકો, એટલા બધા છે. દેખાય છે? નકશાની બહાર નીકળી ગયા છે, હમાતા નથી ક્યાંય ભારતમાં. અને પ્રોબ્લેમ ક્યાં છે હવે? કે ચાલો, ઓકે, જો લખ્યું છે આઝાદી બાદ દર લગભગ 1.5% દરે ભારતમાં શું થઈ છે? વસ્તી વધી રહી છે. આઝાદી પછી 1.5% દરે દર વર્ષે વસ્તી શું થઈ છે? વધી છે. અને આ એટલી બધી વસ્તીના કારણે, બાય ધ વે, આ તો 2011 નો આંકડો છે, પછી તો વસ્તી ગણતરી થઈ નથી. હવે એવા અંદાજ છે ને એવા સમાચાર છે કે 2025 એટલે કે આવતા વર્ષે વસ્તી ગણતરી થવાની છે. પછી 2035 માં, 45 માં, 55 માં, 65 માં, 75 માં, 85 માં, 95 માં એમ થશે. તો આ 2025 ની વસ્તી ગણતરી થાય એનો પહેલાનો અંદાજિત આંકડો તમને કહી દઉં ભારતની વસ્તીનો. ઓન એન એવરેજ લગભગ 142 કે 144 કરોડ, 144.20 કરોડની વસ્તી છે અંદાજિત આંકડા પ્રમાણે અત્યારે. 144 કરોડ, વિચાર તો કરો કેવડો, કેટલા માણસો છે. અને એ આંકડાને કારણે તમે જોઈ શકો દરેક જગ્યાએ લાઈન છે. જ્યાં જાવના લાઈન, જ્યાં જાવના લાઈન, વેઇટિંગ, ઓલમોસ્ટ બધી જગ્યાએ વેઇટિંગ છે, ઓલમોસ્ટ વેઇટિંગ છે. એટલે એના જેવું કામ છે. ઓકે, એટલે આ આપણા વસ્તીનો આંકડો છે. એક મામલે આપણે એક સરળતાથી કહી શકીએ કે ભારતમાં નિરંતર દર વર્ષે સમય વસ્તીમાં શું થયો છે? વધારો. શું થયો છે? વધારો. અને આમાં લખી જ નાખવાનું આંખો બંધ કરીને, જ્યાં વસ્તી બાળો સતત વધારો થયો છે. ઓલા ખેતી, ઉદ્યોગ, સેવામાં યાદ રહે નો રહે, આમાં તો આંખો બંધ કરીને સતત શું થયો છે? વધારો. અને હજી કાંઈ તમને ટપો ન પડતો હોય તો આ એક સર્કલ છે, દેખાય છે ને? અલગ અલગ કલરનું આમાં ઝંડા દોરેલા છે. આ જે તમને કલર નથી દેખાતો, વ્હાઈટ કલર, એ અન્ય છે. બરાબર, ટાપુમાં રહેતા હોય, જંગલમાં રહેતા હોય, આદિવાસી હોય ને ગણી નો ક્યાં હોય ને બધા. આ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલી દેશ પ્રમાણે હાલ્યા જાવ તો કયા દેશમાં કેટલી વસ્તી, એ વર્તુળનો ઝાઝો ભાગ રોકે. ઝાઝી વસ્તી વાળા દેશો ઝાઝો ભાગ રોકે, ઓછી વસ્તી વાળો ઓછો ભાગ. વિચાર કરો, આખા વિશ્વની વસ્તી, એમાં ચાઇનાએ આટલો હિસ્સો રોક્યો, ભારતે આટલો હિસ્સો રોક્યો, કેવડી વસ્તી હશે? આ પોપ્યુલેશનના પર્સન્ટેજ છે. હું તમને પીડીએફમાં ફોટો મોકલીશ, તમે જરાક જોઈ શકશો. 2017 નો આંકડો છે. આ બસ ખાલી નોલેજ માટે છે, આ ભણવામાં નહીં આવે. આ બસ ખાલી એટલા માટે તમે વિચાર તો કરો. અને અહીંયા આંકડો આપ્યો છે 17.9%. એટલે વિશ્વની કુલ વસ્તીના 17.9% વસ્તી એકલા ભારતમાં છે. ઓકે, એટલે આટલું છે. આ ચોપડી પ્રમાણે ભારત વિશ્વમાં વસ્તીમાં બીજા નંબરે છે. ચીન પહેલા નંબરે છે ચોપડી પ્રમાણે.
અને અત્યારે 2024 વસ્તીમાં આપણે પહેલા નંબરે છે, ચીન બીજા નંબરે છે, એવું વાત છે. ઓકે, એટલે વસ્તીના મામલે તો આપણે કોઈ આપણને પહોંચી ન શકે. હાલો, અને તમે આમ સર્કલ જોવો ને આમ તમે આપણી કોઈ કોમ્પિટિશન જ નથી. તમે આમ જોવો, આ પહેલો નંબર, આ બીજો નંબર, ત્રીજા નંબરે કોણ છે? અમેરિકા. હવે આપણો અહીંયા ચીનના 18%, ભારતના 17%, ત્રીજા નંબરના 4%. એવું નહીં 14% છે, 10% છે, 8% છે, 12% છે, સીધા 4%. ત્રીજો નંબર સીધા 4% છે. એટલે આપણી ક્યાંય કોમ્પિટિશન નથી. કોઈ દી આપણો નંબર ખતરામાં આવે કે ભારતને આંટી ગયું કોઈક દેશ વસ્તીના મામલે, જિંદગીમાં નહીં બને. કોઈ દી નહીં બને. બરાબર, આપણી કોમ્પિટિશનમાં એક જ દેશ છે, ચાઇના, અને એને આપણે વટાવી ગયા છે. એટલે હા, એના જે કારણ છે, ખતરનાક લેવલના માણસો આપણા ભારત દેશમાં, કેટલી બધી વસ્તી છે આપણા દેશમાં. ઓકે, છઠ્ઠા નંબરમાં આપણે પહોંચ્યા છીએ અને એ છે ગરીબી, પોવર્ટી. ઓકે, તો બહુ બધી સમસ્યા છે ભારત દેશમાં. અને ભારતમાં કેવા પ્રકારની ગરીબી જોવા મળે છે? નિરપેક્ષ ગરીબી. ખબર કેમ પડી? બે પ્રકારની ગરીબી છે, સાપેક્ષ અને નિરપેક્ષ. એકબીજાની આવકની કમ્પેરિઝન કરીને સરખામણી કરી અને ગરીબી માપો. માની લો કે એક વ્યક્તિની આવક 80,000 છે, બીજાની આવક 50,000 છે, તો બેની સરખામણીમાં કોઈની આવક ઓછી કહેવાય? 50,000 વાળાની. ભાઈ, એ 50,000 ની આવક વાળો વ્યક્તિ શું કહેવાય? ગરીબ, સાપેક્ષ ગરીબ કહેવાય. હવે આવી રીતે કમ્પેરિઝન કરીને ભારતમાં ગરીબી નથી મપાય. ભારત વાળા દર વર્ષે રૂપિયાનો એક આંકડો નક્કી કરે કે 1000 રૂપિયા ફોર એક્ઝામ્પલ. તો કોઈ વ્યક્તિ એવો કે જે 1000 રૂપિયા દર મહિને ન કમાઈ શકે, એ વ્યક્તિને શું ગણવાનો? ગરીબ. બરાબર, આપણે બીપીએલ કાર્ડ, કદાચ કોઈને ખ્યાલ હોય તો બીપીએલ કાર્ડ કેટલાના આઈડિયા છે? શબ્દની ખબર, નામ સાંભળ્યો હોય, શબ્દ સાંભળ્યો, બીપીએલ કાર્ડ આવે છે. રાશન કાર્ડ, રાશન કાર્ડ, બીપીએલ કાર્ડ કેટલાને ખબર છે કોન્સેપ્ટ? એ બીપીએલ નું ફૂલ ફોર્મ શું થાય? કોઈને આવડે કોમેન્ટ સેક્શનમાં લખો. બીપીએલ નું ફૂલ ફોર્મ શું થાય? કોઈને આવડતું હોય પ્લીઝ લખો. બિલો પોવર્ટી લાઈન. અરે વાહ, શાબાશ. ઓકે, લખ્યો બિલો પાવર. ઓકે, બિલો પાવર લાઈન. પાવર લાઈન નહીં એલા ભાઈ, પાવર લાઈન, પાવર લાઈન નહીં, પાવરની લાઈન ક્યાંય નથી આવતી, પોવર્ટી લાઈન આવે છે. ઓકે, અમારા વખતે એવું કહેતા હતા છોકરાઓ સાહેબને કે બાપાના પૈસે લીલા લહેર. ઓકે, આવું બધા બોલતા હતા. બીપીએલ તો એવું થઈ શકે. હવે આ જે બિલો પોવર્ટી લાઈન એટલે શું? ગરીબી રેખા. ગરીબી રેખા નીચે જીવતા લોકો. ગરીબી રેખા એટલું શું? એ મેં માપ કીધું. તો સરકાર દર વર્ષે માપ નક્કી કરે ગરીબી રેખાનું, અને માપ નક્કી કર્યા પછી એ માપ જે લોકો ન પૂરું કરી શકે બધાને ગરીબ ગણવામાં આવે, અને એને બધી સુવિધા સરકાર આપે. એટલે એ પદ્ધતિ પ્રમાણે ભારતમાં ગરીબી મપાય છે. અને એટલા માટે એ પદ્ધતિને કહેવાય છે નિરપેક્ષ ગરીબી વાળી પદ્ધતિ, જેમાં સરકાર બીપીએલ કાર્ડ વાળા નક્કી કરે, એના દરે સમસ્યા નક્કી કરે, એ બધું. હવે આઝાદીથી લઈ વર્તમાન સમયમાં ભારતની ગરીબીમાં શું થયો છે? ઘટાડો. પણ ગરીબોની હાલતમાં કોઈ સુધારો થયો નથી. ગરીબી ઘટી છે, બરાબર, ગરીબોની સંખ્યા ઘટી છે, પણ જે ગરીબ રહી ગયા છે એ બિચારા હાલની તારીખે એવાની ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. હજુ 73-74 આઝાદી વખતના આંકડા નહીં હોય આ લોકોની પાસે, બિલકુલ હશે. પણ એટલી બધી ગરીબી હતી કે અહીંયા શરમ આવે ને લખવામાં. 1947 નો આંકડો ન હોય. હમણાં વસ્તીનો આંકડો હતો તો ક્યાંનો આંકડો લઈ આવ્યો? 1901 નો આંકડો લઈ આવ્યા. લઈ આવ્યો ને 1901 નો આંકડો. તો આ ગરીબીનો આંકડો ન હોય 1947 નો, હોય જ. પણ એટલી બધી ગરીબી હતી ને, ઓલા ઘુઘાઓ એટલા બધા ગરીબ મૂકીને ગયા હતા કે મને એવું લાગે છે કે શરમ જ આવી હશે બેઝિકલી, હે ને? નહીતર તો ગરીબીનો આંકડો મૂકે ખબર પડે કે આઝાદી વખતે, એટલે આઝાદીના 20 વર્ષ પછી, 20-25 વર્ષ પછી આ આંકડો લખ્યો. આઝાદીના 25 વર્ષ પછી પણ આપણા દેશની કુલ વસ્તીના 54.9% લોકો ગરીબ હતા. એટલે આઝાદીના 25 વર્ષ પછી, આઝાદીના 25 વર્ષ પછી અડધી વસ્તી ભારતની ગરીબ હતી. વિચાર કરો. એટલે તો આઝાદી વખતે કેટલી બધી ગરીબી હશે આપણે આ 1947 એ અંદાજ જ મારવાનો રહ્યો ને આપણે. આ આંકડા પ્રમાણે જોયા જાવ તો આપણે બહુ સરસ પ્રયત્નો કર્યા, એના કારણે ગરીબીમાં શું થયો છે? ઘટાડો. 2011-12 ગરીબી કેટલા ટકા હતી? ઘટીને 21.9% આંકડો આપણે યાદ રાખવાનો છે. ઓકે, એટલે ગરીબી ભારત સરકારે ઘટાડી દીધી છે. આ બધા લોકોની પરિસ્થિતિમાં ઘણો ખરો સુધારો થાય એવા બહુ બધા પ્રયત્નો ભારત સરકારે કર્યા છે, જેથી ભારત દેશમાં ગરીબી છે ઘટી જાય. ઓકે, હાલો, ગરીબીની વાત થઈ ગઈ. પછી આપણે વાત કરીએ છીએ બેકારી. બેકારીને આપણે બોલી શકીએ બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ. આ બધું તમે એસએસમાં આ બધાનો કોન્સેપ્ટ ભણી ગયા છો, મને ખ્યાલ છે ત્યાં સુધી. 12મા ધોરણમાં આ બધાના આખા પાઠ આવશે. વસ્તીનો આખો પાઠ 7મો છે, ગરીબીનો આખો પાઠ 5મો છે, બેરોજગારીનો આખો પાઠ 6ઠ્ઠો છે. આ બધાના આખા પાઠ. સેવા ક્ષેત્રનો આખો 11મો પાઠ છે, ઉદ્યોગ ક્ષેત્રનો 10મો પાઠ છે, કૃષિ ક્ષેત્રનો 8મો પાઠ છે. જે મુદ્દાઓ તમે ખાલી ભણી રહ્યા છો ને 4-4-5 લીટી, 12મા ધોરણના આખા પાઠ ડિટેલમાં એ બધા એક એક શબ્દો સમજાવ્યા છે. ઓકે, હાલો, બેરોજગારીની વાત કરી લઈએ આપણે. બેકારી, બેરોજગારી એટલે આ એમસીક્યુમાં 1 માર્કમાં ઘણી બધી વાર પૂછાય છે ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? માળખાગત. કોને કહેવાય માળખાગત?
માળખું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપણા દેશમાં જે બધી સુવિધાઓ છે, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, વીમો, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય, વીજળી, સ્વચ્છતા, પીવાનું ચોખ્ખું પાણી, આ બરાબર, વીજળી, પેટ્રોલિયમ, રેલવે, આ બધું, આ બધી સેવાઓ છે એ બધીને ભેગી કરો, એ સેવાઓને કહેવાય આંતર માળખાકીય સુવિધા અથવા તો માળખાકીય સુવિધા. આ બધી માળખાકીય સુવિધાઓનો ભારતમાં પૂરતા પ્રમાણમાં વિકાસ થયો નથી. વિડીયો કોલ કરો ને મોબાઈલમાં બ્લર આવે છે, નેટવર્કની સ્પીડ ધીમી પડે છે, આપણને ખબર છે. રસ્તા સુપબ સારા સરકારે બનાવ્યા છે. હું તમને એક વાત કહી દઉં, ભારત સરકારની સારી આપણા યુવાનોને બચાવે છે. ભારત સરકાર, તમને એવું લાગે કે રસ્તા સારા કેમ નથી બનાવતી, એટલા માટે જાણી જોઈને જ બનાવતી. કારણ કે જો રસ્તા સારા બની ગયા તો તમે વાહનો વધારે ઝડપથી ચલાવશો, વાહનો વધારે ઝડપથી ચલાવશો, અકસ્માત થવાની સંભાવના વધી જશે, તમે ખોટે ખોટા હેરાન થશો, દવાખાનાના ખર્ચા વધી જશે. એટલે ખાડા બનાવ્યા છે જેથી તમે વાહન ધીમે ચલાવો, અકસ્માત ન થાય અને તમે બચી જાઓ અકસ્માતથી. કેવું સરકાર સારું વિચારે છે. આપણા દેશમાં કહેવાનો મતલબ એ છે, માળખાકીય સુવિધા બહુ અપૂરતી છે. એના કારણે ઉદ્યોગોનો વિકાસ જેટલા પ્રમાણમાં થવો જોઈએ એટલો નથી થતો. એ નથી થતો એટલે રોજગારીની તકો જેટલા પ્રમાણમાં વધવી જોઈએ એ નથી વધતી, અને એ નથી વધતી એટલે લોકોને કામ નથી મળતું, એટલે બેકાર બને છે. એટલે ઇન શોર્ટ, સાદી ભાષામાં સાર શું મારું કહેવાનું, કે જે ઉદ્યોગોના વિકાસ માટે, રોજગારીની તકોના સર્જન માટે જે ફેસિલિટી આપણા દેશમાં હોવી જોઈએ એ નથી. એના કારણે માણસો બધા બેકાર રહે છે, એટલે માળખાગત બેકારી છે. ઓકે. અને ટેક્સ વધુ લે, બિલકુલ. ટેક્સ તો એટલા માટે લે કે ખિસ્સામાં નાખી શકાય ને, આ ખિસ્સામાં, ઓલા ખિસ્સામાં, હે ને, એક ઓલો જબ્બો પહેર્યો હોય તો એના સાઈડ ખિસ્સામાં, એ બધામાં નાખી શકાય. નહીતર એ કઈ રીતે નાખે? ટેક્સ તો બહુ વસૂલ કરે છે, પણ શું છે, રસ્તાઓ સારા નથી બનાવતા. અને એક પ્રોબ્લેમ એ છે કે ભારતના ખેતી ક્ષેત્રમાં જોવા મળે છે પ્રચ્છન્ન બેરોજગારી, જેને તમે માપી નહીં શકતા. બરાબર. પ્રચ્છન્ન બેકારીનો તો એવો કોન્સેપ્ટ છે કે દેખીતી રીતે શ્રમિકો તમને કામ કરતા દેખાય, પણ એ કામ કરે કે ન કરે એનો કામમાં કઈ ફાળો હોય નહીં. બરાબર ને? બસ એ ખાલી શોભાના ગાંઠિયા જ ઉભા હોય. હા હા હા, બરાબર છે. લગ્નમાં જોજો તમને આવા પ્રચ્છન્ન બેરોજગારો દેખાઈ જશે લગ્નમાં, ગેરંટી છે તમને દેખાઈ જશે. સૌથી વધારે ક્યાં દેખાય ખબર? રસોડામાં. સૌથી વધારે માણસો પ્રચ્છન્ન બેકારો રસોડામાં રાંધતા હોય, 2 જણા, દાળ ઉકળતી હોય અને તપેલા ફરતા ફરતા ઉભા રહી ગયા હોય. મને પતલી લાગે છે બહુ દાળ, આ કલર જોઈને લાગતું નથી કે આમાં સ્વાદ હશે કઈ. બીજો જણો બોલે, મરસું જ નાખ્યું જ નથી, હું ત્યારનો ઉભો છું. વઘાર કર્યું એમાં તે એક નાનું એવું પેકેટ જ તોડ્યું હતું, લોસણી કરે સાતો. બરાબર. પૈસા ખાઈ જવાનો છે. અને ઓલો મૂંઝાતો, એને ધબકારા વધી જાય કે હાલા આઘા જાય તો હું કઈક મારું કામ કરું. એને પરફોર્મન્સ પ્રેશર આવે. આટલી બધી ઓડિયન્સ પબ્લિક ભેગી, લાવ સખાડો તો વાટકીમાં દાળ, સાખ્યા કરે ને કોમેન્ટો માર્યા કરે ને પછી એકચ્યુઅલી દાળ બગડી જાય. હારી હોય. ઓકે. એ આ પ્રચ્છન્ન બેકારો કરવામાં કાંઈ નથી, બસ એ સલાહ માર્યા કરે તમને આમ. ઓકે. કદાચ સ્કૂલમાં એવું થયું હશે, જે લોકો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે ને, સાફ સફાઈમાં વારો આવે છોકરાને કે હાલ આ 10-12 છોકરાઓ, હાલો મારું કામમાં જોતું, ચાલો બેન્ચો ફેરવવાની છે, આ વાળ નાખવાનું છે. સાહેબ 10 માણસોને કામ, 10 છોકરાઓને જોજો, આમાં પ્રચ્છન્ન બેકાર તમને કહું. હવે ગેરંટી આરે કહી દો, ગેરંટી સાથે કોઈ દિવસ એવું નહીં બને કે 10-10 છોકરા પૂરી નિષ્ઠાથી, પૂરી ઈમાનદારીથી, પૂરી વફાદારીથી 10-10 કામ કરે. એમાંના 1-2 હળિયા હોય જ, કે સાહેબ જ્યાં સુધી ઉભા હોય ત્યાં સુધી ફાટ 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 રોકેટની સ્પીડે કામ કરે. જેવા સાહેબ આઘા પાછા ગયા, હાલો ઓલું પેપર મોકલવાનું છે, આમ આઘા પાછા થયા, પલોઠી વાળીને બેસી જાય. ઈ જાય સાહેબ નું ધ્યાન નહીં રાખે, સાહેબ આવે પછી આપણે ધબધબાવી. આ પ્રચ્છન્ન બેકાર છે આ બધા. સમજણ પડી? એટલે આવી બે, હવે આને તો કેમ ખબર પડે, સાહેબને કેમ ખબર પડે કોણે કામ કર્યું કોણે ન કામ કર્યું? સિમિલરલી સરકારને કેમ ખબર પડે કે ખેતી ક્ષેત્રમાં કેટલા શ્રમિકો વધારાના છે, બેકાર છે, જેને આપણે રોજગારી આપવી જોઈએ? બહુ મોટી સમસ્યા છે કે સરકારને ખબર જ નથી પડી શકતી એક્ઝેક્ટલી કેટલા માણસો બેકાર છે. અને એ ઓર ગંભીર બાબત છે, હે ને? હવે જે ગણી શકાય છે, જે જાણી શકાય છે એ પ્રમાણે અહીંયા આંકડો લખ્યો છે. 1951માં આંકડામાં સરકાર બેરોજગારી માપતી. આંકડા મીન્સ કે કેટલા લોકો બેકાર છે. 33 લાખ લોકો બેકાર હતા. પણ પછી શું થયું, લાખમાં આંકડો માપવા માંડ્યા ને તો લાખ વાળો આંકડો કરોડોમાં વયો ગયો. એટલે ભારત સરકાર કે ના ના, આ આંકડામાં નહીં ભેગું થાય, ટકાવારીમાં માપો, કુલ વસ્તીના એટલા ટકા. એટલે એ હેલું પડે, લોકોને શું છે કે એટલો બધો આઘાત ન લાગે. નહીતર વિચાર કરો કે આ ટકાવારી વાળા આંકડામાં ફેરવો તો ક્યાં પહોંચે? તો ઘટી છે બેરોજગારી, આમાં કઈ આપણે નાનો પાડી શકીએ. 2011-12માં ભારતમાં કેટલી હતી બેરોજગારી? 5.6%. તમને એમ લાગે ઓહો બેરોજગારી તો ઘટી ન ગઈ કહેવાય સાહેબ, હે ને? હવે જરાક 2011-12ની વસ્તી આપણે ભણી ગયા, કેટલી હતી? કોને યાદ રહી? 2011-12ની વસ્તી કોને યાદ રહી? હમણાં વસ્તી વાળો ટોપિક આવ્યો હતો એમાં. હાલો 2011માં વસ્તી કેટલી હતી? બોલો બોલો.
121.02 કરોડ હતી કે 121.02 કરોડ. હવે કરો તો 121.02 કરોડના 5.6% કેલ્ક્યુલેટરમાં મારો તો હાલો, એટલે તમને ખબર પડે કેટલા લોકો બેકાર હતા. 121.02 કરોડના કેટલા ટકા કરવાના? 5.6%. કરો હાલો કેલ્ક્યુલેટરમાં ફટાફટ, જલ્દી જલ્દી, ચાલો ચાલો જલ્દી, ચાલો ચાલો ચાલો. હાલો કોક બોલો જવાબ. મારી પાસે છે નહીં કેલ્ક્યુલેટર, નહીં હું અહીંયા જ અખતરા મારી લેત. 6.78 એટલે 6 કરોડ થયા ને. 6,78,00,000 લોકો આમ થયો ને. તો 6,78,00,000 લોકો બેકાર હતા. 6 કરોડ એટલે ગુજરાતની વસ્તી એટલી છે. એટલે મતલબ જો આખું ગુજરાત બેકાર કહેવાય ને, આખા બધા બેરોજગારો ગુજરાતમાં, ગુજરાતની વસ્તી એટલી કેવી છે? 6 કે 7 કરોડની વચ્ચે વચ્ચે. એટલે 6 કરોડ એટલા બધા છે, સમજણ? એટલે આવડો મોટો આંકડો લખે 6 કરોડ, તો તમે સરકારને ટીવી નાખો ચંપલે ને ચંપલે કે હું વોટ માંગવા દોડ્યા આવો છો, એટલે 6.5 કરોડ તો બેકાર છે. તો પછી સરકાર તમને ઉલઝાવવા માટે શું કરે? એ આંકડા ટકાવારીમાં ફેરવી નાખે અને કહો હા બરાબર છે, બરાબર છે. બેરોજગારીમાં શું થયો છે? ઘટાડો થયો છે. વેરી ગુડ, વેરી ગુડ. પણ એની જ જોતા માણસો કેટલા છે? આંકડા હંમેશા ભરમાવનારા ભ્રામક હોય છે આપણને. એટલે આ આપણે આપણી રીતે તારણ કાઢવું પડે કે અહીં ટકાવારી ઘટી, પણ કેટલા માણસો? માણસોની સંખ્યા તો વધતી જાય, ભલે ટકાવારી ઘટી પણ, હે ને? એટલે બેરોજગારી એમ કે છે કે ઘટી છે, પણ એવું છે નહીં. હાલો, 8મો મુદ્દો અને છેલ્લો મુદ્દો, માનવ વિકાસ આંક. અંગ્રેજીમાં આને બોલવામાં આવે છે HDI. બીજા ચેપ્ટરમાં આ ભાઈનો ઉલ્લેખ થશે 12મા ધોરણમાં. ઓકે, માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. 1990 ની અંદર માનવ વિકાસ શું કહેવાય આંક જે છે એ રચવામાં આવ્યો હતો. કોના દ્વારા? સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા, જેને અંગ્રેજીમાં એ લોકો એક કાર્યક્રમ કર્યો હતો, UNDP. આનું ફૂલ ફોર્મ હું લખી દઉં છું, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ લોકોએ પ્રોગ્રામ એક બનાવ્યો, આખો કાર્યક્રમ બનાવ્યો. કાર્યક્રમનું નામ હતું UNDP. કાર્યક્રમ કોણે બનાવ્યો? સંયુક્ત રાષ્ટ્ર સંઘે. અને કાર્યક્રમમાં વિશ્વમાંથી બહુ ટબ્બા હારા મસ્ત ખૂંખાર ડાઘ્યા અર્થશાસ્ત્રીઓને બોલાવ્યા. વિશ્વના બધા દેશોમાં પાક્કા ટબ્બા જેવા અર્થશાસ્ત્રી હોય ને, કે આને બોલાવો, આ સ્માર્ટેસ્ટ અર્થશાસ્ત્રી છે. ભારતમાંથી પણ બોલાવ્યા હતા. ભારતમાંથી એક CK પ્રહલાદ અને બીજા કોઈક અર્થશાસ્ત્રી હતા, એ બેને બોલાવ્યા હતા. માર્શલ દાદા નહોતા. હાલા ભાઈ, 1990 ની વાત છે. માર્શલ દાદા તો વૈયા ગયા હતા કેદુના. કઈ રીતે પોસિબલ છે? હાલા ભાઈ, તમે માર્શલ દાદાએ બુક ક્યારે લખી? 1890 આ ક્યારે મળી મીટિંગ? 1990 ક્યાંથી ભેગું થાય? 100 વર્ષ પછી એમણે બુક લખી, 100 વર્ષ પછી આ બન્યું. તો કેમ માર્શલ દાદા? અને 100 વર્ષ પછી માર્શલ દાદા હોય તો આ મીટિંગ ન થાય, બધા ભાગી જાય કે બાપા આ તો હાજુ વખાણ ઓલા મજાક કરતા હતા, હાજુ દાદા આવીને બેહી ગયા. નો ભેગું થાય. અને માર્શલ દાદા નો હોય ને, કોમન સેન્સ વાળી વાત છે. અચ્છા, એમણે આ જે બનાવ્યો 1990 ની સાલમાં. ઓકે, એટલે એવું ક્રેડિટ જાય છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે યુનાઇટેડ નેશન્સ, એણે આ માનવ વિકાસ આંકની રચના કરાવરાવી આખા વિશ્વના સારા અર્થશાસ્ત્રીઓ માટે. આવા શું છે માનવ વિકાસ આંક? આ લોકોને એવું હતું, યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ વાળા, યુનો વાળાને, કે આપણે જાણવું હોય કે દર વર્ષે કયો દેશ કેટલો વિકાસ કરી રહ્યો છે, એમાં રહેલા માણસોનો કેટલો વિકાસ થઈ રહ્યો છે, એ માપવા માટે કઈ માપ આપણી પાસે હોવું જોઈએ, જે એમની પાસે નહોતું. અને માપ કાઢી શકાય એ માપ છે એ અમલમાં મૂકે કોઈ પણ પર્ટિક્યુલર દેશમાં, એટલે યુનો વાળાને ખબર પડી જાય કે દેશ બીજા દેશ કરતા એટલો આગળ, આ દેશ બીજા દેશ કરતા એટલો પાછળ, આ પહેલા નંબરનો દેશ, આ છેલ્લા નંબરનો દેશ. તમારી પરીક્ષા શાના માટે લેવાય છે? તમે કેટલી મહેનત કરી એ જાણવા માટે. તો એવી રીતે આ જે સંસ્થા છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, એ વિશ્વના બધા દેશોની પરીક્ષા લે. પરીક્ષામાં 3 પેપર હોય. પહેલા પેપરનું નામ છે સરેરાશ આયુષ્ય, બીજા પેપરનું નામ છે જ્ઞાન એટલે કે શિક્ષણ, ત્રીજા પેપરનું નામ છે જીવન ધોરણ. કોઈ પણ દેશના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલું, લોકો ઓન એન એવરેજ કેટલું ભણે છે, અને લોકો કેવું જીવે છે, આ 3 માપદંડના આધારે એ કોઈ પણ દેશનો માનવ વિકાસ માપે. માપ્યા પછી જેનો માનવ વિકાસ સૌથી હાઈએસ્ટ આવે એને પહેલો નંબર, અને સૌથી લોએસ્ટ આવે એને છેલ્લો નંબર. સમજણ પડી? આવી રીતે ક્રમ આપે. હવે આ ક્રમની નામાવલીમાં યુનો વાળાએ 2013-14 નો આંકડો આપ્યો છે. 187 દેશોનો માનવ વિકાસ એક હારે માપ્યો. કેટલા? યુનોએ 187 દેશોનો માનવ વિકાસ માપ્યો. ભારતનો નંબર કેટલામો આવ્યો? તો ભારતનો નંબર 187 માંથી 136મો નંબર હતો. છેલ્લીથી આગળ હતા આપણે. તો મતલબ એમ થયો
136 માં આવ્યો એનો મતલબ હું આપણા કરતા 135 દેશોનો માનવ વિકાસ સારો હતો. આપણા કરતા સમજણ પડી? આપણા કરતા 135 દેશોનો માનવ વિકાસ સારો હતો. આને જે તો મતલબ આમ જ થયો ને, મતલબ એમ સમજણ પડી? એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાની. નોર્વે નંબર 1, યસ. નોર્વે પહેલા નંબરે છે 12મા ધોરણમાં. તને કેમ ખબર આર્ય? આર્ય નહીં, નીરજ, તને કેમ ખબર ભાઈ? ચોપડીમાં તો નથી આપ્યું નોર્વેનો પહેલો નંબર છે એમ કે આપ્યું છે? અચ્છા 10માં આવતું હતું. ઓકે ડન. તો બરાબર 12માં આવશે બરાબર, ટેન્શન નહીં લેતા. નોર્વે પહેલો નંબર, નાઇજર છેલ્લો નંબર, ભારતનો 136મો નંબર. અચ્છા કેટલો હતો માનવ વિકાસાંક? તો માનવ વિકાસાંક હતો 2000માં. જો હવે એક સારી બાબત ઈ છે કે આપણી લિસ્ટમાં ભલે 136માં નંબર અને આ નંબર અને ઓલા નંબર અને તે નંબર એરિયા, પણ આપણે બહુ ઝડપથી બરાબર ટોપર બનવાની દિશામાં ગતિ કરી રહ્યા છે. જોઈ લો ને આંકલો, આંક જોઈ લો, ખબર પડી જાય. 2000માં આપણો માનવ વિકાસાંક અને 0 પોઈન્ટમાં કેમ છે? કારણ કે માનવ વિકાસાંક ઓછામાં ઓછો હોય 0 અને મેક્સિમમ કેટલો હોય? 1. 0 થી 1 વચ્ચે જેનું મૂલ્ય હોય, મેક્સિમમ 1 હોય. અને નોર્વેનો તો 0.944 સમથિંગ છે, 0.944, હે ને? એટલે તે ટોપર દેશ કહેવાય છે ભાઈ. આપણે બેક બેન્ચર છીએ. આપણે મિડ બેન્ચ, પેલા બેક બેન્ચર હતા, મિડ બેન્ચર વચ્ચેની બેન્ચે પહોંચ્યા છીએ, આગળની બેન્ચે પહોંચે ત્યારે રામ જાણે. પણ એ જુઓ તો સતત અને સતત શું થયો છે? વધારો. આપણે આ યાદ રાખજો. ઓકે. 2013માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? 0.586 અને કેટલામો રેન્ક હતો? 136મો. ડન. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર થઈ ગયું? ઓકે. તો આજના લેક્ચરમાં ભાઈઓ બહેનો આપણે ભણ્યા છીએ સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ. હવે આવતા લેક્ચરમાં એટલે કે આવતા બુધવારે આપણે ભણવાના. હવે તો આવતા બુધવારે જ્યારે આપણે ભેગા થશું ત્યારે તમારી સ્કૂલ પણ શરૂ થઈ ગઈ હશે, હે ને? તો આ આવતા બુધવારે, અચ્છા એક મારે કરવું છે કામ, એકાદું કાં તો બુધવારે, આવતા બુધવારે, અને કાં તો આવતા ગુરુવારે એક વોઇસ વાળો લેક્ચર રાખવો છે, જેથી તમારો બધાનો અવાજ હું સાંભળી શકું. ખાલી આ નામ વાંચવા મળે છે, બીજું તો કઈ નથી મળતું, હે ને? એટલે તમને કોઈ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય, તૈયાર રાખજો, કાં બુધવારે કાં તો ગુરુવારે. ઓકે. એ હું તમને લેક્ચર શરૂ થશે ત્યારે જ કહીશ, અગાઉથી નથી કહેવું, નહીતર કોઈ દી નહીં આવતા માણસો ટપકી પડશે અને તમારા પ્રશ્નો રહી જશે ને એ નવા આવેલા માણસો છે પ્રશ્નો, હે ને? એટલે સરપ્રાઈઝ બુધવારે હશે તો હું તમને લેક્ચરમાં જ કહી દઈશ કે આજનો લેક્ચર વોઇસ વાળો લેક્ચર છે, અનમ્યુટ કરો અને બોલો. કાં તો ગુરુવારે કહીશ. ઓકે. એટલે એકાદો લેક્ચર રાખશું. ડન. તો આવતા લેક્ચરમાં ભણશું વિકાસમાન ભારતીય અર્થતંત્ર. પોલ આવ્યો તો કે નહોતો આવ્યો? અત્યારે પોલ આયેલા હતા કે નહીં આયેલા હતા? હા ડન. ઓકે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય. સી યા.